તો આપણે છે ને આ સ્કૂલમાં એડમિશન લઈએ કારણ કે તને ત્યાં છે ને ખૂબ મજા આવશે. ના મમ્મા, મારે આ જ સ્કૂલમાં રહેવું છે, મારા બધા ફ્રેન્ડ્સ આ સ્કૂલમાં જ છે. તને આ એક્ટિવિટી ખૂબ ગમે છે ને, તને ખૂબ મજા આવે છે ને, તો આપણે આના ક્લાસીસ ફ્રેન્ડ્સ છે ને એ પેલી એક્ટિવિટીમાં જાય છે, તો મારે ત્યાં જવું છે. તું આ સબ્જેક્ટમાં એક્સપર્ટ છે અને તને કરવાની ખૂબ મજા આવે છે, તો તું આ જ સ્ટ્રીમ પસંદ કર અને એને અનુરૂપ જ કોલેજ પસંદ કર, તો તારું કેરિયર સારું બને. મારી ફ્રેન્ડ્સ પણ છે ને આ જ સ્ટ્રીમ લે છે અને એ આ જ કરે છે, તો મારે પણ એ જ લેવું. તમે આ સિચ્યુએશન તમારી ઘરે પણ ઘણીવાર જોવા મળી હશે, પણ આની શરૂઆત તમે જ્યારે પ્રી પ્રાઇમરીમાં તમારા બચ્ચાઓ માટે સ્કૂલ પસંદ કરો છો, તમારા બચ્ચા માટે ક્લાસીસ પસંદ કરો છો કે એના ફ્રેન્ડ્સને સિલેક્ટ કરો છો, આ ત્યારથી આ પ્રોસેસ શરૂ થાય છે. જ્યારે નાના હોય છે, જ્યારે તેના માટે ફર્સ્ટ સ્ટેપ લેવાનું હોય છે ને, ત્યારે આપણે એનું કમ્ફર્ટ ઝોન વધારે જોઈએ છીએ અને એમાં આપણે ખોટા પણ નથી, પણ એ કમ્ફર્ટ ઝોનમાંથી એ પોતે બહાર આવવા ક્યારે પણ માંગતું નથી અને આપણે એની જીદને કારણે ક્યારે એને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી શકતા નથી. અને આ સિચ્યુએશનને કારણે ધીરે 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 એનામાં બીજા સાથે એડજસ્ટ થવાની, નવા ફ્રેન્ડ્સ બનાવવાની, નવા એન્વાયરમેન્ટમાં સેટ થવાની ફ્લેક્સિબિલિટી ઘટતી જાય છે. અને આને કારણે એને ન ગમતું કેરિયર, એને હજી ખ્યાલ પણ નથી કે આગળ જતાં આમાં એ શું કરી શકશે, એને ન ગમતા સબ્જેક્ટ એ માત્ર ને માત્ર એના ફ્રેન્ડ્સને કારણે એ ચૂઝ કરી લે છે. અને આ સિચ્યુએશનને લીધે જ આપણે જ્યારે ખબર પણ હોય ને કે આપણા બાળકને ભવિષ્યમાં આ કેરિયર એના માટે અનુકૂળ છે, છતાં પણ આપણે એને એના ફ્રેન્ડ્સ ત્યાં જઈએ છીએ, ત્યાં મોકલી દઈએ છીએ. અને કેરિયર પછી જે સાચી રિયાલિટી છે એ એઝ એ પેરેન્ટ્સ આપણેથી વધારે કોણ જાણી શકે. તો બાળકોને નાનપણથી જ સ્પેશિયલી આ કેસમાં તો મેક્સિમમ ફ્લેક્સિબલ બને ને એ કેર તો દરેક પેરેન્ટ્સે રાખવી જોઈએ.